શુભેશ્વર મહાદેવ કી જય। બોલો ભાઈ સબ સંતન કી જય। ગયા શનિવારે આપણે વાત કરી હતી કે આવતા શનિવારથી ગંગા સતીના ભજનો વિશે મનન કરીશું। બાપુ આપના આશીર્વાદ હશે તો કોશિશ કરીએ કે એમાં કંઈક આપણે ઊંડા ઉતરી શકીએ। ખરેખર તો ઊંડા ઉતરવું એના કરતાં ઉપર હાલવું એ બહુ અઘરું છે, અને ઉપર હાલી શકાય તો સંસાર કરી શકે। તો ઊંડા ઉતરવામાં ખબર નહીં સીપ મળે કે ન મળે, મોતી મળે કે ન મળે, અને પાછા આવીએ કે ન આવીએ, પણ જો ઉપર ઉપર તરતા આવડી જાય। અને આપણે ગઈ વખતે વાત કરી હતી એમ કે જો સંતોએ આપણને ભજનો પીરસ્યા હોય તો એટલા બધા આગ્રહ ન પીરસ્યા હોય કે આપણે એમાં અટવાઈ જાય ને આપણો મનખો પૂરો થઈ જાય। આપણને એને સહેલું જ આપ્યું। કોઈ માવતર બાળકને અઘરું રમકડું ન આપે, એને એવું રમકડું આપે કે એનાથી ચાલતા શીખે, ચલણ ગાડી આપે કે રમતા રમતા એ હાલતા શીખી જાય, શૂસણી આપે, ઘૂઘરા આપે, બહુ હળવું રમકડું આવે, ગમતની સાથે એને જ્ઞાન મળે। એવા અઘરા રમકડા તો ન જ આપે કે જેમાં અટવાઈ જાય, ફસાઈ જાય, મરી જાય, માઇન્ડેડ થઈ જાય। એટલે આપણા સંતોએ આપણને બહુ સરળ એની ભાષામાં આપણને સમજાવવાની કોશિશ કરી છે। આમ જોવા જઈએ તો દરેક ભજનની અંદર ગીતા અને રામાયણના દર્શન થાય છે। બધાએ કોણે કેવી રીતે પીરસ્યું છે, કેવી ભાષામાં પીરસ્યું છે, જે જ્યાં પંથના છે, જે પંથકના છે, જે સમાજમાંથી આવે છે એની ભાષા પ્રમાણે એણે વાત કરી છે। મજવડીમાં વીરબાઈમાં હોય તો એણે એની ભાષામાં વાત કરી છે કે ભાઈ લોઢે લોઢું તપે તો રેણ થાય, કોઈ ધમણ હાકે એ લુહાર છે। તો મીરાબાઈએ એની ભાષામાં વાત કરી છે, દાસીજીવણે એની ભાષામાં વાત કરી છે। ગંગા સતી ક્ષત્રિયાણી છે તો એને ક્ષત્રિય ભાષામાં વાત કરી છે કે ધડ મૂકીને આવો મેદાનમાં, તમને રમાડું 52ની બાર। એટલે આજે આપણે ગંગા સતીના ભજનોનું મનન કરવાની કોશિશ કરીશું કે એમણે 52 ભજન રચ્યા છે। કોઈ પણ સંત જાહેર જીવનમાં ક્યારેય આવ્યા જ નથી, કેમ કે જાહેર જીવન છે, કાં તો ત્યારનો માણસ એમને સ્વીકારી નથી શકતો, અને કાં તો સ્વીકારી લે તો પછી એટલી બધી અપેક્ષા રાખે છે કે એને જીવવા નથી દેતું। એટલે જ્યારે જ્યારે કોઈ પણ સંતો આવ્યા ત્યારે બહુ અંતકાળમાં એ પ્રકાશિત થયા છે, અને જ્યારે એ પ્રકાશમાં આવ્યા ત્યાર પછી તેઓ વૈકુંઠ તરફ એમણે પ્રયાણ કર્યું છે। પછી સદદેવીદાસ, અમરદેવીદાસ જુઓ કે જે કોઈ સંતો જુઓ, અને અહીં પણ એવું જ છે। કહળ સંગે ગાયને જીવતી કરી, જોકે ગંગા સતીએ તો ના પાડી હતી, પણ સંતનો સ્વભાવ છે ને કોઈનું દુઃખ જોઈ ન શકે, અને કોઈના દુઃખે દુઃખી ન થાય, પોતાનું મન ઓગળે નહીં તો એ સંત હું કામનું। અને જે કોઈના દુઃખે દુઃખી ન થાય તેવા સાથે બેસવું પણ, પછી કે દો રંગા ભેગા ન બેસી, તેવા ભેગા બેસવું। એટલે કહળ સંગે ગાયને જીવતી કરી, કહળ સંગ પ્રકાશમાં આવ્યા। થોડા દિવસ પછી કોઈ રાજાનો દીકરો મૃત્યુ પામ્યો, તો હવે કહળ સંગ પર ફરજ કરવામાં આવી કે ભાઈ તો એ ગાયને જીવતી કરી શકતો હોય તો મારા છોકરાને કુંવરને કેમ ન કરી શકે? બસ આ જ ધર્મ સંકટને હિસાબે કોઈ સંત પ્રકાશમાં નથી આવતા, અને આપણા જેવા રોજ પ્રકાશમાં આવવા હાટું મથીએ છીએ, કેમ કે આપણે અધૂરા છીએ, અધૂરા છીએ। હવે ગાયને કુંવરને જીવતો તો કર્યો, પણ પછી કહળ સંગે રજા લીધી। કહળ સંગે રજા લીધી એટલે ગંગામાએ કહ્યું કે તમે રજા લીધી તો મારે, તો કે નહીં, જો આપણે બે અચાનક વયા જઈશું તો આ દુનિયાને આપણે કંઈક આપીને તો જવું પડશે। આ ભોળા ભક્તોને, ભોળા માણસોને જે ભક્તિ માર્ગ ઉપર જે ચાલ્યા છે એને તો કંઈક આપવું પડશે ને। તમે થોડાક દિવસ રોકાવો અને હું જાઉં। એ પછી ગંગા સતી 52 દિવસ રોકાણા, અને 52 દિવસ એક એક ભજન આપ્યું, એક એક ભજન આપ્યું।
અને ભજન એવા ક્રમવાઇઝ છે આપ્યા છે દરેક. એ 52 ભજન આપણા માટે ગીતાના 18 અધ્યાય સમાન છે, આપણા 18 પુરાણો સમાન છે, આપણા 6 શાસ્ત્રો સમાન છે. એ 18 પુરાણ. આપણે તો ઠીક છે આધ્યાત્મિક લાઈનના માણસો છીએ, ભક્તિ લાઈનના માણસો છીએ, પણ વૈજ્ઞાનિકો પણ જેની ઉપર PhD કરે છે અને હજી એનો એક શબ્દ જ્યાં સુધી પહોંચ્યા તો નથી જ, પણ જ્યાં પહોંચ્યા છે ત્યાંમાં એક શબ્દ જેને ખોટો નથી સાબિત કરી શક્યા, એવા ગંગા સતીના ભજનો છે. તો સૌથી પહેલું ભજન છે કે મેરુ રે ડગે પણ મનનો ડગે, મરને ભાંગી પડે રે ભરમાંડ, વિપદ પડે પણ વણશે નહીં, એ તો હરિજનના પરમાણ. અને છેલ્લી કડીમાં લખ્યું છે, આખું ભજન આપણે હમણાં વાંચીએ, છેલ્લી કડીમાં લખ્યું છે કે ગંગા સતી એમ બોલ્યા તમે થાજો સતગુરુના દાસ. એટલે કે આ ભજનનો કહેવાનો અર્થ એવો થાય છે કે સૌથી પહેલાં તમે સતગુરુના દાસ થાઓ. જ્યાં સુધી તમે સતગુરુના દાસ નહીં થાઓ, આ જગતમાં આવ્યા પછી જ્યાં સુધી તમે ગુરુ ધારણ નથી કર્યા, ગુરુને માન્યા નથી, જ્યાં સુધી તમે નુગરા છો, જ્યાં સુધી કોઈ તમને સતગુરુ મળ્યા નથી અને સતગુરુને તમે ધારણ નથી કર્યા. મળવા તો બધા સહજ છે, લોકોને બહુ મળે છે સતગુરુ, પણ કોઈ ધારણ નથી કર્યું. કંઠી બંધાવે છે, ગુરુ પૂજા કરે છે, શરણને પૂજે છે, એથી પ્રસાદી ખાય છે, પણ એને કોઈ ધારણ નથી. એ જે વચનો આપે છે ને એ વચનો પ્રમાણે ચાલતું નથી, એને જે કરાવવું છે એ કરતું નથી. તો એના માટે કેવી તૈયારી હોવી જોઈએ? મેરુ રે ડગે ને જેના મનડા ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે ભરમાંડ. સૌથી પહેલાં તો મનને એકદમ સ્થિર કરવું પડે. આધ્યાત્મિક લાઈનમાં એવું પણ કહે છે કે એક મેરુદંડ આપણા શરીરની અંદર છે, જે પાછળ આપણે દંડ છે એને મેરુદંડ કહેવામાં આવે છે. એટલે ઘણા આધ્યાત્મિક ટિપ્પણી કરવાવાળાઓ એવું પણ કહે છે કે આ મેરુદંડની વાત છે, હશે આપણને ખબર નથી, આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. કદાચ એમનું કહેવું એવું છે કે આ મેરુદંડ વળે એ પહેલાં તો ભગવાનને ભજી, કદાચ એમનું કહેવું એવું હશે. પણ અહીં આપણને ચોક્કસ એવું દેખાય છે કે મેરુ તો ડગે પણ જેના મન ડગે નહીં. એટલે કે તું એક મનો થઈ જા. કે છે ને કે એક મના થઈને નકળંગ આરાધે તો નકળંગ રાજી થાય. એક મનો થઈ જાય. આજ જે નિશ્ચય કર્યો ને નિશ્ચય પછી ફરવો ન જોઈએ. કેમ કે આપણે જ્યાં ચાલવાનું છે ને એ ભક્તિ માર્ગ છે. ભક્તિ છે એ માર્ગ છે, ભક્તિ છે એ મંજિલ નથી. ભક્તિ જેવી રીતે કે આપણે અહીંથી જુનાગઢથી આપણે દિલ્હી જવું છે તો જે રોડ છે, હાઈવે છે, વે છે, એને હાઈવે કે નેશનલ નંબર 8 કે કોઈ પણ નામથી જ એને ઓળખીએ છીએ, અટલ બિહારી માર્ગ કે નરેન્દ્ર મોદી માર્ગ કે જે કાંઈ કહીએ. એવી રીતે આ ભક્તિ માર્ગ છે. અને ભક્તિ માર્ગ પર ચાલતા ચાલતા જેવી રીતે આપણે ટ્રેનમાં જઈએ અને દિલ્હી સુધી જવું હોય તો અનેક સ્ટેશનો વચ્ચે આવે, અનેક સ્ટેશનો. પણ જો આપણે લક્ષ્ય કર્યું હોય કે આપણે દિલ્હી જ જવું છે ને ટિકિટ આપણે દિલ્હીની જ લઈએ તો આપણે વચ્ચે ગમે એવા સ્ટેશન આવે એ કઈ સ્ટેશનમાં આપણે ઊભા રહીએ નહીં. પણ જો આપણે લોકલ ગાડીમાં ટિકિટ વગર બેઠા હોય તો ગોંડલ જાય ને ગોંડલમાં મેળો હોય તો આપણે ઉતરી જાય, પછી મેળાની મજા લઈ પછી પાછા બેસીએ તો કાં પાછું ઘરે આવવાનો ટાઈમ થઈ જાય ને કાં પાછું રાજકોટ આવે તો રાજકોટ વળી પાછું બીજું કંઈ નવીન હોય. એમ કરતાં કરતાં અનેક જન્મો વટે ત્યારે આપણું સ્ટેશન આવે. પણ જો આપણે નક્કી કર્યું હોય કે આપણે દિલ્હી જ જવું છે, વચ્ચે ગમે એવા સ્ટેશન આવે, જો આપણે ક્યાંય ઉતરીએ નહીં તો આપણે સીધા સ્ટેશને પહોંચીએ એટલે સીધા આપણે ભગવાનના ચરણોને પામીએ. પણ કદાચ કોઈ એવું ન કરી શકે, કદાચ કોઈ એવું ન કરી શકે અને ભક્તિના માર્ગે એને ચાલવું છે, વચ્ચે માયા આવે, સંસાર આવે, આ આવે તે આવે, પણ માર્ગ ભૂલે નહીં ભક્તિનો, માર્ગ ભૂલે નહીં ભક્તિનો, તોય ત્યાં
આજ નહીં તો કાલ, આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો આવતા જન્મે પહોંચી જાય ખરો. પણ જો ભક્તિ ભૂલે ને ખોટા કામ કરે અને નહીં ન કરવાનું કંઈક કામ થઈ ગયું તો એને આજીવન કેદની પ્રાપ્તિ થાય. કેમ પછી પાછો કેટલા જન્મો સુધી કોઈ સદગુરુની પ્રાપ્તિ થાય અને કદાચ કોઈ પાછો વળવો હોય તો વળે, અને ન વળે તો 84 લાખમાં જો એક વખત વયો ગયો તો પછી કલ્પો સુધી એને પાછું આવવાની કોઈ સંભાવના નથી. એટલે સતત જાગતું રહેવું જોઈએ. ભલે સ્ટેશન ઉપર ઉતરીએ, ભલે મોજ મજા કરીએ, ભલે આનંદ કરીએ, પણ ભક્તિ માર્ગને ભૂલવો જોઈએ નહીં. તો ભક્તિ માર્ગ ઉપર હાલવામાં ગંગા સખી એમ કહે છે કે મેરું તો ડગે પણ જેના મન નો ડગે, ભરમરને ભાંગી પડે બ્રહ્માંડ. ભલે ને કદાચ ગમે તે થઈ જાય, અહીંયા બેઠા છીએ તો ભલે બારે મેઘ ખાંગા થઈ જાય, વાવાઝોડું આવે, ગમે તે આવે, પણ અહીંયાથી નથી હલવું એટલે નથી જ હલવું. આવો જે નિશ્ચય કરવામાં આવે છે એને કહે છે કે મેરું તો ડગે પણ જેના મન ડગે નહીં. પછી શું કહે છે? હમણાં જે આપણે વાત કરીએ નાખી એ જ કડી છે કે વિપદ પડે પણ વણશે નહીં ને, ઈ તો હરિજનના પર માણ. જો તમે હવે તમે ભગવાનના માણસ છો, જો તમે મન અડગ કરી નાખ્યું છે તો સીધી વાત છે તમને હરિમાં વિશ્વાસ છે. હરિ કહેતા આપણા જે દુઃખ હરે છે એને હરિ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુને હરિ કહેવામાં આવે છે. જે આપણું દુઃખ હરનારો છે, આ સંસારમાં આપણને મોકલીને આપણું પળે પળનું જે ધ્યાન રાખનારો છે એને હરિ કહે છે. જો હવે તમને એના પર ભરોસો આવી ગયો છે, તમે અડગ મન કરી લીધું છે, તમને એની પર ભરોસો છે, તો પછી ગમે એવી વિપદ આવે એમાં માણસ વણશે નહીં. કદાચ લાખો રૂપિયાનું સાત્વિક માર્ગ ઉપર ચાલતા ચાલતા કરોડોનું દેવું થઈ જાય. સાત્વિક માર્ગ ઉપર ચાલતા ચાલતા ઘર, કુટુંબ અને બધા સમાજ વિપરીત થઈ જાય. કદાચ આદિ વ્યાધિની ઉપાધિ ત્રણેય પ્રકારની ત્રણેય વ્યથા ઊભી થાય, પણ છતાંય માનસિક રીતે જે વણશે નહીં, પોતાનો માર્ગ મૂકે નહીં. ભાઈ રે હરખને શોકની રે આવે નહીં હેડકીને, શિષ તો કર્યા કુરબાન રે. પછી આજે મગજમાં જે વિચારવાની શક્તિઓ છે ને, સંશયવાળું મન છે, એ શિષને મૂકી દો. એ એક વખત તમે મૂકી દો એટલે પછી હરખ અને શોકની હેડકી નહીં આવે. પછી કદાચ ગમે એટલો હરખ આવશે, કોઈ સારું કામ થશે, ગમે એટલે લોન લાગશે, લોટરી લાગશે, કે ઘરમાં ગમે તે થશે, દીકરો આવશે, જે કંઈ થશે, પણ તમને એટલો બધો હરખ નહીં થાય, કેમ કે તમે વાસ્તવિકતાને સમજતા થઈ જશો. આ તો માયાના ફંડા છે, આજ છે ને કાલ નથી. આ કોણ છે, કયા કર્મોનું લેણાદેવી છે, શું છે, એ બધું જ જ્ઞાન થતું જશે. એટલે પછી હરખની હેડકી નહીં આવે અને શોકની પણ હેડકી નહીં આવે. કોઈ એવું કોઈ વિપદા બની ગઈ, કોઈ એવો બનાવ બની ગયો તો પણ તમને અંદર ગરકાવ હલ્લી નહીં જાઓ. અંદરથી તમારી જે સ્થિરતા છે એ હલ્લી નહીં જાય, એ એમનેમ જ રહેશે. અને ગીતામાં એમ કહે છે કે સ્થિતિ પ્રજ્ઞ, એ સ્થિતિને સ્થિતિ પ્રજ્ઞ કહેવાય. જે સ્થિતિ છે એનું ઉચ્ચ પ્રકારનું જ્ઞાન હંમેશા રહેશે. સતગુરુ વચનમાં શુરા થઈને ચાલે રે, જેણે મેલા અંતરના માન રે. જેણે અંતરના માન મેલી દીધા છે ને એને પછી સતગુરુના વચન બરોબર ઉતરી જાય છે. કે વાત સતગુરુ વચનમાં શુરા થઈને ચાલે, પછી તો એને ફૂલ ભરોસો છે. પણ અંતરના માનના બે અર્થ થાય છે. આપણે 90% એવું જ સમજીએ છીએ વધારે પડતું કે અંતરના માન એટલે આપણે અંદરથી આપણને કોઈ માનની ઈચ્છા. વાત સાચી જ છે, અંતરના માન એ વાત સાચી છે, પણ એનાથી હળવો શબ્દ છે કે તમારી ને મારી વચ્ચે જે અંતર છે, દરેક માણસોની વચ્ચે આપણે અંતર છે, એ અંતરો ભાંગી નાખવાના છે. અંતર ભાંગ્યા વિના નહીં આમે ઉમળકો. જ્યાં સુધી તમારી મારી વચ્ચે ભેદ છે, તમે બીજા છો, હું બીજો છું, આ બાપુ બીજા છે,
આ મારું હું સારું કરશે, આ હું કરશે, મારું આ છે તે છે, હું લઈ લઉં આની પાસેથી, આને આપી દઉં કે આ મારું લઈ જશે. એ તારું ને મારું જ્યાં સુધી છે ત્યાં સુધી ભક્તિનો ઉમળકો આવશે નહીં. અને જ્યાં સુધી મને એવી આશા છે કે અરવિંદભાઈ આવીને મને માન આપશે, મને પાન આપશે, આવો આવો આ છે તે છે, બરાબર છે, એ માનની અભિલાષા મને જ્યાં સુધી છે ત્યાં સુધી ઉમળકો નહીં. એટલે સદગુરુ પાસે જવામાં પણ, એના વચન સાંભળવામાં પણ જ્યાં સુધી માન હશે કે હું સદગુરુ પાસે હું જાઉં ને સદગુરુ મને કંઈક કહેશે તો, મને કંઈ કામ કરશે તો હું એની પાસે કેમ જાઉં, થોડો આગો બેવું, હું પૈસાવાળો છું, થોડુંક આમ વ્યવસ્થિત બેવું, ત્યાં સુધી શક્ય. ગુરુ અને શિષ્યની વચ્ચેની અંતર મટી જાય ત્યારે જ ગુરુ એને સાચું જ્ઞાન આપે છે. ત્યાં સુધી તો બધું દેખાવનું, ગુરુ ગુરુની લાલ છે, શિષ્ય શિષ્યની લાલ છે. પણ જ્યારે અંતર મટી જાય ત્યારે જ થાય. એટલે સતગુરુ વચનમાં શુરા થઈને ચાલે જેણે મેલ્યા અંતરના માન રે, ભાઈ રે નિત્ય રહેવું સત્સંગમાં ને જેણે આઠે પોર આનંદ રે. હવે કાયમ સત્સંગમાં જ રહેવું. સત્સંગના ઘણા બધા પ્રકારો છે. આ અત્યારે જે સત્સંગ છે એ અભ્યાસ. આ સત્સંગમાં આપણે બેસવાનું હોય, આ સત્સંગમાં આપણે સાંભળવાનું હોય. પછી આખો દિવસ આપણે સત્સંગમાં તો રહેવું પડશે ને. હવે સત્સંગની સાથે દિવસે આપણે ચાલવાનું, સવારથી ઉઠીને રાત સુધી સત્સંગ સિવાય કોઈ વાત જ ન હોય. સત્સંગ એટલે જે કાંઈ કાર્ય કરો, બોલો, ચાલો, સતના આધારે. અમારે ત્યાં હમણાં પ્રભાત ફેરીમાં આવ્યા સ્વાધ્યાય પરિવારના માણસો, ખરેખર તો બહુ સરસ એમનું કામ થાય છે. એમણે અમને કહ્યું કે આપણે અઠવાડિયામાં 1 કલાક ભગવાનને ન આપી શકીએ, ભગવાન માટે ન આપી શકીએ. તો મેં એને કહ્યું કે આપણે અઠવાડિયામાં 8 દિવસ 7 દિવસ આપણે ન આપી શકીએ. તો એ તો કેવી રીતે શક્ય, આપણે ધંધે જવું આ તે. મેં તો ધંધો કરતાં કરતાં એને ન આપી શકીએ, શ્વાસે શ્વાસ ન આપી શકીએ. આપી શકીએ, કેમ કે બધામાં સત્સંગ છે. પરિવારમાં જે કાંઈ ધર્મો છે એ બધા સત્સંગને આધાર જ છે, સતને આધાર જ છે. સ્વાર્થ જ્યારે સત નીકળી જશે ને સ્વાર્થ થશે ત્યારે સત્સંગ ત્યાંથી ગાયબ થઈ જશે અને ત્યારે કર્મ બાંધશે, પાપ બંધાશે. પણ સ્વાર્થ નહીં હોય ને સતનો સંગ હશે. સત્સંગથી કોઈ પણ કઠોર નિર્ણયો લીધેલા હોય તો પણ એ કર્મ બાંધતા નથી. પણ સ્વાર્થ સંગથી હળવા હળવા મીઠી ભાષામાં લીધેલા નિર્ણયો પણ ઊંડા પાપો બાંધીને જાય છે. એટલે નિત્ય રહેવું કાયમ માટે, સદાય હંમેશા નિત્ય રહેવું સત્સંગમાં ને જેને આઠે પોર આનંદ. પછી તમને આઠે પોર આનંદ જ છે, કેમ કે સાચી વસ્તુ સમજાઈ ગઈ છે, ગુરુની પ્રાપ્તિ થઈ ગઈ છે. પછી હવે આનંદ કોને રહે? બીજી વાત છે સંકલ્પ ને વિકલ્પ એકે નહીં ઉર માને, જેણે તોડી નાખ્યો માયા કેરો અંદર. હવે સંકલ્પ કે વિકલ્પ કાંઈ નથી. સંકલ્પ એટલે કે મને કાલા પ્રાપ્ત થઈ જાય તો હું આ કરીશ, પછી મારે આ કરવું છે, પછી મારે આ કરવું છે, મારે મોટો સત્સંગી બનવો છે, મારે અહીંયા લાડ બધા સાંભળતા હોય એવું બનવું છે, મારે મોટું સ્ટેજ હોય, મોટી માયા હોય, બધાને બરાબર છે. આ પછી છોકરાઓને પરણાવવા છે, વરાવવા છે, આ છે તે છે, એ બધા સંકલ્પો થાય. સંકલ્પ છે એ વર્તમાનને ભૂલાવે છે. મારો કાલનો સંકલ્પ પૂરો કરવા માટે આજે હું બીજા બધા દ્વેષ કરીશ. સંકલ્પ મનમાં ઉગ્યો છે તો સંકલ્પ પૂરો કરવા માટે કોક ઉગતાને હું ડામી દઈશ, કોકનું પડાવી લઈશ, કોકનું કંઈક કરી લઈશ, કોકનું આમ કરી લઈશ. કાલનો સંકલ્પ પૂરો કરવા માટે આજનું વર્તમાનને હું પાપથી ભરી દઈશ. અને પાપથી ભરવા માટે, સંકલ્પ માટે તમે આનંદમાં કેવી રહી શકો? આનંદ આવી જ ન શકે, કેમ કે એના માટે તો સતત મનમાં વાર્તાઓ ઘડવી પડે, પ્લાન ઘડવા પડે. અને એ જ્યારે સંકલ્પો પૂરા ન થાય, આમાં એ તો તૃષ્ણાની વાત છે. સંકલ્પ ને વિકલ્પ. હવે સંકલ્પ પૂરો કરવા માટે આપણે વિકલ્પ ગોતીએ, નવા નવા રસ્તા ગોતીએ કે શું કરવું, આના માટે શું કરવું, આના માટે શું કરવું,
આના માટે આને પછાડવો, આના માટે આને પછાડવો, આના માટે આ કરવું. આ વસ્તુ વેપાર કરતા હોય તો આ આટલામાં વેચીએ છીએ તો થોડોક નફો વધારી દો, આને આમ વેચો, આને તેમ કરો. સાધુ બાવા હોય તો એમ કે ભાઈ આ આવે તો આને આવી રીતે કરો, આને આવી રીતે કરો. બધા જ માટે છે. એટલે સંકલ્પ વિકલ્પ એકે નહીં ઉરમાં, જેણે તોડી નાખ્યો માયા ખીરો પાંડરે. હવે જેને માયા સમજાઈ ગઈ છે આખી કે ભાઈ આ તો કુદરતની માયા છે, ભાગ્યથી વધારે કોઈને મળવાનું નથી અને સમય કરતાં પહેલાં કોઈને મળવાનું નથી, તો પછી ક્યાં પ્રશ્ન ઊભો થાય? એટલે પછી ગંગા સતી છેલ્લે કહે છે, ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનમાં વિશ્વાસ રે. આ ગુરુએ આપેલા વચનોની વાત છે. ગુરુએ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન આપણને જે સમજાણું છે એમાં પૂરેપૂરો વિશ્વાસ રાખજો. ભક્તિ કરો તો પાનબાઈ એવી રીતે કરજો, રાખજો વચનોમાં વિશ્વાસ રે. વિશ્વાસ શબ્દનો અર્થ આપણે ઘણી વખત કર્યો. ભરોસો શબ્દ અલગ છે, શ્રદ્ધા શબ્દ અલગ છે અને વિશ્વાસ શબ્દ. શ્રદ્ધા છે એ ઈશ્વરને પુકારવાનું કોઈ શ્રેષ્ઠ અવાજ છે, એનું નામ શ્રદ્ધા છે. નાભીમાંથી જે પોકાર નીકળે અને ઈશ્વરના કાનના પડદા તોડી નાખે એનું નામ શ્રદ્ધા છે. ભરોસો શાંતિમય છે. જેને ભરોસો છે એને કોઈ ચિંતા નથી. એક દીકરાને બાપ ઉપર ભરોસો હોય કે હાંજે મારી હાટું ભાગ લાવશે જ, એને ચિંતા ન હોય. એક પત્નીને પોતાના પતિ ઉપર ભરોસો હોય કે હાંજે કરિયાણાની વ્યવસ્થા તો એ કરીને આવશે જ, એને થયું ભરોસો. જે તમારું ભરણ પોષણ કરી શકે એમ છે, તમને એની ઉપર ભરોસો છે, એનું નામ ભરોસો છે. વિશ્વાસ કહેતા વિશ્વાસ ગુરુ ઉપર હોવો જોઈએ. કેવો વિશ્વાસ? વિશ્વાસ કહેતા વિશેષ શ્વાસ. જેટલો તમને તમારા શ્વાસ ઉપર ભરોસો ન હોય એટલો ભરોસો જ્યારે ગુરુ ઉપર બેસે એનું નામ વિશ્વાસ. એટલે ગુરુ ઉપર જો વિશ્વાસ રાખશો, ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ, રાખજો વચનોમાં વિશ્વાસ. ગુરુએ જે વચન આપ્યા છે ને એમાં વિશ્વાસ રાખજો કે ગુરુએ કોઈ દી મને ખોટું જ્ઞાન ન આપ્યું હોય. ગંગા સતી એમ બોલિયા રે, તમે થાજો સતગુરુના દાસ. તમે સદગુરુના દાસ થાજો. પછી જુઓ તમને ભક્તિ કેવી રીતે સમજાય છે અને ભક્તિ માર્ગ ઉપર કેવી રીતે તમે ચાલી શકો છો. અને પછી બીજું ભજન જે છે એ આપણે આવતી વખતે લઈશું. એ ભજનમાં ગંગા સતી એમ કહે છે કે ગુરુનું તો મેં તમને કહી દીધું કે ભાઈ તમે ગુરુઓ તમને જ્ઞાન આપે તો તમારે જ્ઞાન ઉપર ભરોસો રાખો, ગુરુ ઉપર ભરોસો રાખો, ગુરુ ધારણ કરવા માટે કેટલું કરવું, કેવી રીતે આવવું. પણ હવે તમારે કેવા ગુરુ જોઈએ ગોતવાના એ પણ કેવું પડશે ને. આ તો કહી તો દીધું કે ભાઈ ગુરુ ઉપર ભરોસો રાખજો, પણ ગુરુ કેવા ગુરુ? ત્યારે ગંગા સતી કહે છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. એ આપણે આવતા સત્સંગમાં લઈશું. અત્યારે જય સિયારામ, જય આબા, જય શ્રી કૃષ્ણ.